કંડોળે. અમે અટાણે પૂગ્યા વરવાડા. વરવાડાથી આપણે કે કેવડી ટ્રાફિક જોવાને લાગે પછી અમુક થી નો પુગાણું હોય. ચૂપ ચૂપ. પણ ઈ વાતય સાચી છે કારણ કે આ બધું કાર્ય થઈ અને આપ સર્વેનું એક આહવાન આપું છું કે આપ સીતારામ બધા દૈરાને કે બધા મજામાં. સીતારામ જય વજરાજ કે બધે મજામાં બધાની ગુડ મોર્નિંગ. અટાણે વાગવામાં છે 10:30 અને અમે જઈએ કંડોળે. અમે અટાણે પૂગ્યા વરવાડા. વરવાડાથી આપણે બાયપાસ કઈ ત્યાં પૂગ્યા. હા હા તો અટાણે અમે છે ને ત્યાં કંડોળા જઈએ. કંડોળા અમારે ખાસ આપણે સુપ્રીમ ઇન્ટરનેશનલ કાઉન્સિલ દ્વારા આયોજિત છે આપણે શ્રી લીરબાઈ આઈ મહોત્સવ 2026 એનું મીટિંગ રાખેલ છે કે આગળ કામ કરવું બધું એના માટે મીટિંગ રાખેલ છે તો અમે ત્યાં જઈએ. આપણે આખી સર્વ મેઘનાતી માટે ત્યાં અમે ત્યાં જઈએ. બધાય નાના મોટા જે પણ ક્રિએટરો હે મેઘનાતી ને ઈ બધાયો હે અમને ફોન આવ્યા હતા અને કે તમે આવજો ખાસ આમંત્રણ હતું એટલે આપણે જવું જરૂરી છે ને કઈ જવું તો પડે ને. હા તો અમે ત્યાં જઈએ સ્પેશિયલ. હા બસ એ હમણાં જો રસ્તામાં હે વડવાડા પૂગ્યા હમણાં નીકળીએ ત્યાં જઈએ જવું પડે એમાં હાલે નહીં કે જવું જ પડે. આપણી જ્ઞાતિ ન હોય ને આપણી ન જઈએ તો કામ. સાચી વાત છે. હા તો મીટઅપ થઈ જાય મીટિંગની મીટિંગ થઈ જાય લીરબાઈ મને દર્શન પણ થઈ જાય. કેવું સારું કેવાય વિચારતા કરો તો પછી હાલો આગળ તમને દેખાડીએ આયોજન ને બધું કઈ. હા મને મારો ફોન દે દે મને ફોન વગર ન ગમે. હાલો તો અમે જઈએ. તો જો ફાઇનલી હે ને અમે પૂગે પડાવ્યા અને આ કંઈક જો આવો માહોલ હે ટ્રાફિક તા જો એટલી બધી ટ્રાફિક છે અને માંડવાન બાંધા વાડીમાં જ અમારું મીટઅપ અને ટૂંકમાં આપણી જે આ મેઘનાતીના લગભગ બધાય લોકો છે કે એવડી ટ્રાફિક જોવાને લાગે પછી અમુકથી ન પુગાણું હોય અમુકથી પુગાણું હોય કે અમુકથી નોય પુગાણું હોય સેટે પલે રહેતા હોય તો ન પુગાઈ હાટું જો એવું લગભગ અમે તો પૂગે જ આવ્યા લગભગ બધા લોકો પૂગે જ આવ્યા હોય તો અંદર જઈએ ને પછી ખબર પડે કોણ કોણ આવ્યું. માતાજીની 150મી નિર્વાણ તિથિ નિમિત્તે એક ભવ્ય યજ્ઞ કહેવાય આપણો સમૂહ યજ્ઞ સાથે આપણે યજ્ઞનું આયોજન કર્યું છે અને એમાં જે આપણાથી જેટલો બને એટલો ફાળો તન મન ધન વળી કાર્ય કરો અને મહિલા મંડળ આજે જ્યારે જુદી જુદી સંસ્થાઓના બધો સાથે આપણે બેસીને વાત કરીએ છીએ અને એની અંદર પણ જે છે હમણાં બધા સાહેબે જે વાત કરી યુનિટી માટે એ પણ મારે એ બાબત વાત કરવી છે પણ આધ્યાત્મિક બાબત હું ચોક્કસપણે માનું છું કે આધ્યાત્મિક ખૂબ જરૂરી છે જીવનમાં. સારા માણસો હશે અને સારો સમાજ થશે તો મારી ખાતરી છે કે જે છે આપણે એકબીજાને વધારે સમજી શકીએ. બાકી તો પ્રાણી છે એ પણ એનું જીવન પૂરું કરે જ છે. એની પાસે કોઈ વ્યવસ્થા નથી કોઈ ધર્મ નથી તો અંધશ્રદ્ધા નહીં પણ એ છે ધર્મના નિયમનું પાલન કરી અને એક સારો સમાજ થાય. સમાજ માટે પુણ્યનું ભાથું છે એટલે સર્વે જ્ઞાતિ ભાઈઓને ફરી વખત વિનંતી કરું છું અને આ કાર્યક્રમમાં આપ સર્વે આવ્યા એ બદલ આપ સર્વનો આભાર. જય લીરબાઈ માં જય માલદેવ બાપુ. અહીં જોતા જરાક નાથી બોલાવે એને હંભરા હે તની લગભગ અમે અહીંયા જ બેઠા ભાઈ અમે ક્યાંય નહીં જાય અહીંથી ઊભા થઈ એ નાથી અહીં તો જો જરાક મળી. સીતારામ બધાયની સીતારામ અમે ભેરાતા કારના થઈ ગયા પણ હે ને બધો કાર્યક્રમ હાલતો હતો ને બોલવાની મનાઈ હતી શુપ શુપ ચોપ. પણ એ વાતય સાચી છે કારણ કે આ બધો કાર્યક્રમ આપણી માણવા હાટું આવ્યા ને આપણે આ રાડું નાખ્યા તો કઈ સંભળાય નહીં. આપણે ડિસ્ટર્બ કરીએ બીજાની નો ટૂંકમાં મજા આવતી હોય. આપણો તો જો કે ધંધો છે કાયમનો પણ ટાઈમ મળે ત્યારે અમે અમારો ધંધો ચાલુ કરી દઈએ. આ અમારો ધંધો છે અમારે ચાલુ તો કરવો પણ નકર અમારું ભેગું ન થાય. જો અટાણે હે ને ટાઈમ મળ્યો તો બધાયના કેમેરા હે ને ઓન છે અટાણે સુધી ઓફ હતા બધાયના. શાંતિબેન જરાક આ બાજુ જોજો. સીતારામ જય શ્રી કૃષ્ણ. હા જોવાને આપણા સબસ્ક્રાઇબર હતા ને તીજરી ગાવો કરતી હતી. હા ઈ આપણો ધંધો છે ને બેન. અટાણ સુધી તમારે બધીને મો બંધ હતા તારી ભલાઈ માન બંધ અટાણ સુધી તો રાખી તું મારી માં ભલાઈ ફૂકાવે કે તું મારી ટકમાં પૂરતે હું ત્યાંથી બોલા કે હું આ છે બંધ થા ભાઈ તું ઘડીક સાની મની રે પછી તારે જેટલું બોલવું એટલું હે તું બોલ હે તું કોઈ પણ એ તમારે કોઈક વાતો કરો જ થઈ ને તમારી વાતો કરો આપણે
આપણે ઓલું થાય કે ના પડે તો આપણે ચીટી બોલવાનું ચીટી બોલવાનું મન થાય નકરી કીક ને કીક બોલ મણી તું ટકમાં પૂછો ને એવું કામ ચીજ વાળું ખાવ તો જાડિયું થઈ જાય કાયમ કોઈ ન ખવડાવે કઈ હું જાડી નથી થઈ તમે જોઈ નથી ને એટલી લાગે હું જાડી નથી થઈ હા તમે હમણાં મળી હા પણ કે આપણું ચાલે છે તમારે અમારે તો બસ હાલે આમાં બેઠા અમારા સર ને પછી આખો રહે સીતારામ રામ રામ કરે સીતારામ કરા જાઓ વાહ એ આની હોનું કામ કરી લીધું જો એટલે આ આવીને તોય હોનું કામ કરેલું જો ભાઈ જૂના સ્ટુડન્ટ હોય તો થોડા ભૂલે રોજ ભૂલાય ને જૂના સ્ટુડન્ટ હાસી વાત છે મજામાં ભાઈ કેમ છો મજામાં મજા મજા હા હા આજ તો બેન નહીં આવો એ મજા મજા ભાઈ નથી આવ્યા લગભગ આજ બધા આવ્યા કોઈ ને સેજ ની બધા આમ ભેગા થયા આજ લગભગ બધે બેન તમે બાટવા આવ્યા હતા હા બાટવે આવી હતી પ્રમોશન હતું ને એટલે ફોન કરાવીને મયારી અહીંથી નીકળ્યા હતા મયારી હા અહીંથી જ નીકળ્યા હતા મયારી થઈ હા ઠીક આવ્યા અમે એક ભાઈ ભેગા આવ્યા હતા પ્રમોશન માં પછી ઈ મૂળ મયારી ને હા હા એ તો કહેતા હતા મજામાં ને બાકી હા ભાઈ હા મજામાં છો બેન તો બસ નાથી બેન એ નાથી બેન તમે આખા ગામની ઉત્તરાયણ દિયો કે આવજો તમે આવો અમાર ઘેર તમે આવો અમાર ઘેર તમે આવો અમાર ઘેર પણ અમે પોરબંદર સમજે લે તું યુનિક નું કેતી હોય તો અડધી રાતે આવતા ને જી તો અમે કુતિયાણે આવ્યા કોઈ દિવસ ના આટા ગુડાડીને 15 કિલોમીટર ખાતે આથી મારું ઘર થાય હું કુતિયાણાની વાત કરા 15 કિલોમીટર આટા હું એરિયો આવે આતા પણ હું ઇવેન્ટમાં આવી અમારો એરિયો પણ આતા હું ઇવેન્ટમાં આવી તમે બધી કઈ મને ભેગ્યું છે ને ઘરે લીધું આતા હું ઇવેન્ટમાં આવી કઈ થોડી કોઈને ઘેર આવી પેલા તું મારી બેન જરાક પાણી પીલે મને દયા પણ રાયડું ઈવ્યુ નાખ્યું ને સાલું ઉતર એટલે હાથતા બેહે જો ઈ કઈ રડતા હાથતા બેહે જાર હાસી વાત છે હજી પણ આપણે તારીખ 31/12 સુધીની ડેડલાઇન આપેલી છે 31/12 સુધીમાં કોઈને પણ લગ્ન નોંધાવવું હોય હજી નોંધાવી શકે છે અને એના માટે થઈને આપણે છેલ્લા 3 દિવસથી દરેક ગામને મેસેજ મળે પ્રચાર થાય એના માટે આપણા તરફથી 5 બોલોરોમાં એક માયક અને માતાજીનો પ્રસાર માટેનો એક કાર્યક્રમ પણ કર્યો છે અને એના અનુસંધાને અમને ઘણા બધા ફોન પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે આપણે લગ્નનું છે એટલે આ પ્રસાર પણ આપણો ચાલુ છે અને લગ્નની અંદર સારામાં સારો કરિયાવર અને સારામાં સારી વ્યવસ્થા જે ગોઠવી આવેલી છે એ બધા ભાઈઓએ મળી અને 75,000 થી 80,000 જેવો આપણે કરિયાવરનો સામાન આપશું અને 25,000 જેવો આપણો જમણવાનો પ્રોગ્રામ થાય છે પણ એમાં જે ભાઈઓએ એક લગ્ન કરાવવા હોય એને 1 લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે પણ આહવાન કર્યું છે અને ઘણા ભાઈઓએ આપ્યું પણ છે અને સાથે સાથે હું એક મારી ઇવેન્ટની પણ વાત કરું તો એક ક્રિકેટની ઇવેન્ટ આપણે આપણી જ્ઞાતિ માટે નક્કી કરેલું છે કે 26 તારીખથી 1 તારીખ સુધીનું એક આયોજન કરેલું છે અને એ આપણો ઉદ્દેશ મોટામાં મોટો ઉદ્દેશ એ છે કે વિદેશથી પણ 6 ટીમો આપણે જોડાણી છે અને 6 ટીમો આપણે ઇન્ડિયાની પણ અને ભાઈઓ અને યંગસ્ટર નજીક આવે અને અને મળે અને વ્યસન કરીએ એના માટે થઈને આપણે 26/12 એક 26 છે પુનરાવૃત્તિ થશે અને 7 દિવસનો કાર્યક્રમ છે માલદેવ બાપુની પુણ્યતિથિ 1 તારીખ આવે છે 1 જાન્યુઆરી તે દિવસે ફાઇનલ રમાશે અને ત્યારે એ દરમિયાન આપણે 5 લાખ રૂપિયા જેવા ઇનામ આપણી જે 12 ટીમો છે એને અને રનર્સ અને જે ચેમ્પિયન થશે એના માટે ઇનામો પણ જાહેર કર્યા છે અને એમાં પણ આપણે લાખાભાઈ કેશવાલાએ દરેક ટીમને દરેક વિનર્સ મેન ઓફ ધ મેચ અને દરેક સિરીઝરને માલદેવ બાપુની પ્રતિમા જે છે એ પ્રતિમા આપણે લાખાભાઈ તરફથી બધાને આપવામાં આવશે એટલે જ્ઞાતિ તરફથી ઘણો બધો આપણે સહકાર મળ્યો છે અને સહકાર મળ્યો અને ખાસ બધાને આપણે જણાવવાનું કે આવા કાર્યક્રમો દ્વારા એક જ હેતુ છે તમે અત્યારે એટલા યુટ્યુબરો છો કે આ વાત લગભગ મને એવું લાગે છે કે 24 કલાકમાં 4 થી 5 લાખ લોકો સુધી પહોંચશે અને આ કાર્યક્રમ દ્વારા મારે એમને એક ખાસ મેસેજ આપવાનો છે કે આપણા વડીલોનો એક જ આગ્રહ છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણે એકબીજાની નજીક આવીએ આપણી વચ્ચેનો જે ભાઈચારો છે
તે વધે. એવું નહીં કે અહીંયા આવીને પાછા આપણે નવા મુદ્દા ઊભા કરીને જઈએ. ખાસ આગ્રહ આપણે એ રાખશું કે એકાબીજાને અનુકૂળ રહેશું, એકાબીજાને સ્વયં શિસ્ત રાખશું અને જે કાંઈ આપણા વડીલો, જે કાંઈ આપણા આગેવાનો આપણને સૂચન કરશે એનું વ્યવસ્થિત પાલન કરશું. અમારે ધારાભાઈ અમારી સાથે છે. ધારાભાઈ પડદા પાછળના માણસ છે, સતત અમે અહીંયા બધા મળ્યા છે. એમાં ધારાભાઈએ અમને ખાસ ખૂબ ખૂબ બધાને આગ્રહ કર્યો છે. ખરેખર ધારાભાઈ આ કાર્યક્રમ વિશે બે શબ્દો તમે પણ કહેશો. આમ તો માટે થઈ અને આપ સર્વેનું એક આહ્વાન આપું છું કે આપ મેચની અંદર આવો અને ઓફિશિયલી ઇન્વાઇટેડ છો બધા. અને અમે પણ જ્ઞાતિના હોદ્દેદારો તરીકે તો વિમલજીભાઈ છે એમના દ્વારા તમને જેટલો પણ સપોર્ટ બને એટલો સપોર્ટ કરશું. પણ તમારો સપોર્ટ ખૂબ અગત્યનો છે. થેન્ક યુ વેરી મચ. અને છેલ્લે બચુભાઈ કે જેણે અમારા ખૂબ હાથ કાર્યકર છે બધાને પાછળ જે કાંઈ બે શબ્દો તમારા સમાજ માટે યુવાનો માટે કાંઈ પણ માર્ગદર્શન આપવું આપે છે. આમ તો પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આવ્યા એટલા મોટી સંખ્યામાં. પ્રમુખશ્રી અને બીજા વખતે ઘણું બધું કહી દીધું છે. તો અત્યારે આપણે જે જગ્યા પર મિટિંગ કરી છે 160 વીઘા જગ્યા મા લીલબાઈની કૃપાથી અમે સુપ્રીમ કાઉન્સિલ એમ કીધું હતું ભાઈ જે કંઈ તમારા ઘઉંનો મોહમનો પાક થાય એ અમે તમને આપશું. પણ ખેડૂતોએ માતાજી પ્રત્યે શ્રદ્ધા દર્શાવીને વિનામૂલ્યે આ જગ્યા આપી છે. એટલે એ આપણી માતાજીને આપણા બહુ અસીમ કૃપા કહેવાય. અને આ કાર્યક્રમમાં બધા આપ સૌ પ્રતાપભાઈ કીધું ક્રિકેટના ઇવેન્ટમાં આવો બધા અને પ્રચાર કરો અને આ ઇવેન્ટને પણ લોકો સુધી પહોંચાડો. અને આપણે દરેક મેયરના ઘરે પહોંચે અને દરેક લોકો જોડાય આ કાર્યક્રમમાં. અને 19 તારીખે ટ્રેડિશનલ ડ્રેસમાં આવે, ચોણી ખમીસ અને બહેનોથી ડારો અને કાપડ નહીં. અને આપણે ભવ્ય દાંડિયા રાસ એ કરશું. આજે બપોરે 2 વાગે જાણ આવશે. આજે દાંડિયા રાસ અને સામાજિક સુધારણાનો જે કાર્યક્રમ, જે આપણા નિયમો છે, જે અમુક જે સુધારા માગે છે એના વિશે પણ આપણે સમાજ સાથે વિચાર વિમર્શ કરી અને નિર્ણય કરશે. બીજાની હોને લગાડે ખાવાનો બે દો મારા બેટા. ના કા બેહવાનું જ નહીં. તમે હું આવીને બેઠો તો આપણે આવીને બેઠા. ખાવું તો ખરી ને ભૂખ લાગી હતી. તો પછી આ મોઢડા જાય ને ખાવું તો જોઈએ ને કઈ. ખાધા વગર હાલે. બધા વગર હાલે, ખાધા વગર મળી ન. લોકર પાઈન પર ભૂખ બહુ લાગી હતી. અરે રહેવાતું નહોતું કરવું. તો પછી હનુમાન ગદા મારતું હતો. અમે આવ્યા પછી બધા આવ્યા. એમાં પ્રસાદી મફતનું જ મળે ઓર મજા આવે. ઓહો